નમસ્કાર, જય આરસી. તો પેલા મારો પરિચય આપું. નામ સોનલ ગજેરા, અમદાવાદમાં રહું છું. એક ઘરકામ કરતા કરતા इस अभियान को मैं अभियान सीखती हूँ. हिंदी ને ગુજરાતી બધું થઈ જાય છે. તો અમે આ સિસ્ટમમાં જોડાયેલા છે લગભગ 3 વર્ષ જેવું છે. તો આપણા મિશન, આપણે કયા મિશન ઉપર કામ કરવાનું છે? તો કે આપણા મિશનનું નામ છે સ્વાસ્થ્ય રક્ષા, સ્વલંબન અને મહિલા સશક્તિકરણ. આ 3 ઉપર આપણે કામ કરવાનું છે. તો સ્વાસ્થ્ય રક્ષા, તો કે સ્વાસ્થ્ય રક્ષા તો કે જો આપણું શરીર જો સારું હશે તો આપણે કામ કરી શકશું, અને માર્કેટમાં સેલિંગ પર જાશું તો આપણે કહી શકશું કે ભાઈ અમારે આવી પ્રોડક્ટ આવે છે, તો અમારી પ્રોડક્ટ પણ સ્વસ્થ સારી છે, કોઈ મિલાવટ વાળી નથી, પાકા બિલમાં મળે છે, અને કોઈ કેમિકલ નથી. તો અમારી પ્રોડક્ટ ખાવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. સ્વલંબન, તો સ્વલંબન તો કે સ્વાસ્થ્ય રક્ષા, તો આપણી શરીર સારું હશે તો આપણે પૈસા તો ગમે ત્યાંથી કમાઈ શકશું. તો પેલા સ્વાસ્થ્ય સારું રાખવાનું છે, પછી સ્વલંબન, પછી આવે મહિલા સશક્તિકરણ. તો મહિલા એટલે અમારે પાંડુરંગ દાદા અમારા કે મહિલાને બહુ ઊંચો દરજ્જો દીધો છે. તો મહિલાના 3 પેલા થાય છે. તો કે મહિલા એટલે મહાન, હ એટલે હિતકારી ને લ એટલે લાજવંતી. તો વો 3 દરજ્જા દીધા છે અમારા પાંડુરંગ દાદાએ. તો એમ કરીને અમારા પ્રિયંકા મેમે પણ એટલો જ ઊંચો દરજ્જો દીધો છે કે મહિલા બધાથી આગળ હોય તો કે મહિલા. તો મહિલાને કામ એવું કરવું જોઈએ કે નહીં કે ઘરમાં બેસીને ઘરનું કામ ખાલી કરવાનું. તો બહાર નીકળશું તો આપણે કોઈક 5 લોકો આપણને ઓળખશે અને આપણી પણ કંઈક નામ બનશે. તો કે પેલા કહેવાય ને કે આપણે જો નાના હોઈએ ને ત્યારે પપ્પાના ઘરે હોઈએ ને ત્યારે આપણે પપ્પાના નામથી ઓળખીએ છીએ, અને જો મોટા થઈ સાસરે આવી ત્યાર પછી આપણે અમારા પતિના નામે ઓળખીએ છીએ. તો આપણું અસ્તિત્વ શું છે? તો આપણું અસ્તિત્વ કરવા માટે જો આપણે આવી કોઈ સિસ્ટમ આરે જો આપણે જોડાયેલા હશું તો આપણું નામ બોલાશે કે નહીં ભાઈ ફલાણા બેન. તો આપણે મિનલ દીદી કેટલા આગળ છે અને કેવું એનું નામ બોલાય છે. તો એનું નામ ક્યારે એવું બોલાય છે? તો એને કંઈક કામ એવા કર્યા છે, રાત ને દિવસ ગણ્યા નથી, તો ત્યારે એ એટલા આગળ છે. તો કે એ એવા કામો એવા કરે છે તો ત્યારે એ એટલા આગળ છે કે એવું એનું નામ બોલાય છે. તો એવું આપણે કરીએ, ન કરી શકીએ તો એના માટે આપણે પણ રાત દિવસ એક કરવો જોઈએ અને આમાં કામ કરવું પણ જોઈએ. તો રહી વાત અમારી કિશોલની, તો કિશોલમાં તો હું તો લગભગ 2.5 વર્ષ થામાં છું, પણ મને ખબર નહોતી કે કિશોલ શું છે. તો ત્યાર પછી અમારે આ સપ્ટેમ્બર મહિનામાં જ્યારે અમારે ટાર્ગેટ આવ્યા, પીક્યુસી કમ્પ્લીટ કર્યું મેં, ત્યારે ખબર પડી કે કિશોલની પ્રોડક્ટ શું છે. ત્યાં લગી તો મેં યુઝ પણ નહોતી કરી, મને ખબર પણ નહોતી. તો ત્યારે મેં પીક્યુસી કમ્પ્લીટ કર્યું અને દિલ્હી એનિવર્સરીમાં પણ હું ગઈ, ત્યાંથી મેં પીક બ્લેઝર પણ મેં હાસિલ કર્યું. અને રહી વાત માર્ચ 8 તારીખ માર્ચમાં, તો પણ ત્યારે પણ હું દિલ્હી જવા માટે તૈયાર છું. અને ત્યાર પછી અમારી ઉડાનની ટ્રેનિંગ તો એ પણ મેં કમ્પ્લીટ કરી લીધું. અમારો એ પ્રોગ્રામ પણ પૂરો થઈ ગયો. પણ એમાં અમારા જે સવિતા તિવારી મેમ છે ને, બહુ એટલે બહુ સરસ સમજાવે છે અમને કે તમે કિશોલમાં એક શબ્દ, એક પ્રોડક્ટને અમને ફોડીને અમે એક વસ્તુનું અમને નોલેજ આપ્યું છે સવિતા તિવારી. તો મને પણ અંદરથી એવું થાય કે આ મેમ તો જો કેવું સરસ આપણે સમજાવે છે કે આપણે કહીએ ને કે માં પીરસા પહેલા આપણને માગીએ તો માં આપણને પીરસે, પણ આ તો માગ્યા પહેલા અમને કહી દે. પણ એનો સ્વભાવ તો એટલો સરસ ને એટલો એવો છે ને કે આપણે એમ થાય કે આટલું સરસ જો ને. આમાં તો અમે અમે પ્રશ્ન પણ કરીએ તો પણ એટલા સરસ હસતા અમને જવાબ પણ આપે, પણ આપણે એમ થાય કે ઓહ આનો સ્વભાવ તો જો એટલો સરસ એનો સ્વભાવ છે. તો આપણા પ્રિયંકા મેમે પણ બહુ ઘણી બધી પણ પ્રોડક્ટ પણ લોન્ચ કરી છે બ્યુટિકની. તો પ્રોડક્ટ પણ બહુ સરસ છે, મેં બહુ બધી યુઝ પણ કરેલી છે.
અત્યાર સુધી તો જો કે કોઈ વસ્તુ મેં યુઝ નહોતી કરી, પણ આમાં આવ્યા પછી મેં બહુ બધી યુઝ કરી છે. બધી પ્રોડક્ટ બહુ સરસ છે. જો અમે આપણે પેલા જો લેડીઝ પેલા જો યુઝ કરશે ને તો અમે માર્કેટમાં જઈને કહી શકશું કે આ વસ્તુ અમારી આવી છે અને આમાં આવી આવી વસ્તુ છે. એવી એક વસ્તુ પણ અમને અમારી પ્રિયંકા બોલા સવિતા તિવારી મેમ શીખવાડતા હતા અને જાસ્મીન મેમ શીખવાડતા હતા. બહુ સરસ બધું શીખવાડ્યું છે. તો બહુ સરસ છે. થેન્ક યુ. જય આરસીએમ. તો મેં ઇન્વાઇટ કરીશ હવે વર્ષાબેન ડુંગરાણીને. વેલકમ વર્ષાબેન. તૈયાર સીએમ. મારું નામ વર્ષા ડુંગરાણી છે, ગામ અમરેલી, અને હાલ હું અમદાવાદ રહું છું. અને હું એક હાઉસવાઈફ છું અને પાર્ટ ટાઈમ આરસીએમ શીખું છું અને આગળ પણ શીખવાનો પ્રયત્ન કરું છું. તો સોનલબેને ખૂબ સરસ માહિતી આપી, તો ખૂબ ખૂબ ધન્યવાદ સોનલબેનને. અને આજે મને અહીંયા બોલવાનો મોકો આપ્યો છે, તો ખૂબ ખૂબ ધન્યવાદ મોટા લીડરોને કે જેને મને આજે બોલવાનો મોકો આપ્યો છે. તો હું મારી વાત કરીશ કે જ્યારે આરસીએમ મારી પાસે નહોતું ત્યારે મને ઘણી તકલીફો રહેતી હતી. કે મને માથું દુખવાનું બહુ તકલીફ રહેતી હતી, કે હાથ દુખતો, માથું દુખતું, કે મારો વાળ પણ હું કોરા ન રાખી શકું. ક્યાંય પણ બહાર ગઈ હોય, કઈ શોપિંગ માટે, તો પણ મને માથું દુખતું. કઈ નાનો મોટો પ્રસંગ હોય તો પણ મારે માથું દુખતું. તો આરસીએમ ની પ્રોડક્ટ જ્યારથી મારા ઘરમાં યુઝ થવા માંડી 100% ત્યારથી મારા બધા નાના મોટા પ્રોબ્લેમ ક્યાં જતા રહ્યા તે મને ખુદને ખબર ન પડી. કે આરસીએમ ની પ્રોડક્ટ એટલી સરસ છે કે આપણે આરોગ્ય માટે તો મારા ઘરમાં 100% પ્રોડક્ટ યુઝ થવા માંડીને તો મારા માથું દુખવાનો અત્યારે કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. અત્યારે હું ગમે એટલા ઉજાગરા કરું, માથામાં આવું તેલ પણ નથી નાખતી તો પણ મારું માથું નથી દુખતું. અને મને હાથ દુખવાનો પ્રોબ્લેમ હતો, તો એ ન્યુટ્રિશન કે જે હેલ્થ કે મેં જ્યારથી વુમન ટેબ્લેટ ચાલુ કરી છે ત્યારથી મને હાથ દુખવાનો પણ પ્રોબ્લેમ નથી. નહીતર હું 5 જોડી કપડા ધોયા હોય ને પછી મારા આખો દિવસ હું કામ નથી કરી શકતી, એટલું મને હાથ દુખતો હતો. પણ જ્યારથી મેં ન્યુટ્રિશન વુમન ટેબ્લેટ અને વેજ ઓમેગા જ્યારથી ચાલુ કરી છે લેવાની, ત્યારથી આજ સુધી મને ગમે એટલા કપડા હોય તો હું મશીનમાં નથી ધોતી, મારી જાતે જ ધોઉં છું. તો પણ મને હાથ નથી દુખતો. ગમે એવું વજન હોય તો પણ ઉપાડી લઉં છું. તો આટલું બધું સરસ ન્યુટ્રિશન પણ આપણને ટીસી સરે આપ્યું છે. તો આગળ મને આરસીએમ ની 100% પ્રોડક્ટ યુઝ કરતા હતા. એમાં કિસોલ ની પ્રોડક્ટ પણ અમે યુઝ કરતા હતા, પણ કિસોલ ની પ્રોડક્ટમાં અમને કઈ જ ખબર નથી કે આ કિસોલ શું છે, એ જ પેલા ખ્યાલ નહોતો. પછી પ્રોડક્ટ તો અમે યુઝ કરતા હતા, પણ ત્યારે લોકોને કહેતા નહોતા. ત્યારે એવું થતું હતું કે આપણને એમ થાય કે આ કોસ્મેટિક પ્રોડક્ટ તો આની કરતા વધારે જે નામથી વેચાતી હોય માર્કેટમાં એ પ્રોડક્ટ લોકો વાપરતા હોય, તો આપણી પ્રોડક્ટ તો એ લોકોને ક્યાં ધ્યાનમાં આવે, એમ મનમાં એવા વિચાર આવતા હતા. તો કોઈ દિવસ અમે કિશોરની પ્રોડક્ટ વિશે કોઈને વાત જ નતા કરતા. ખાલી એમ કહીએ કે અમે યુઝ કરીએ છીએ, પ્રોડક્ટ સારી છે, પણ અમને ખ્યાલ જ નહોતો કે આ કિશોરની પ્રોડક્ટ છે શું, તો અમે કઈ રીતે કહેવાના. પછી જયારે પીક્યુસી નું જોઈન કરવાની વાત આવી તો કીધું કે ઘણા જેને પીક્યુસી અગાઉ જોઈન કર્યું તે કહેતા કે અમને આ રીતના ટાર્ગેટ આપતા અને અમારે આટલા ટાર્ગેટ પૂરા કરવાના હોય. તો ત્યારે એવું પણ થતું કે આ ટાર્ગેટ આપશે ને આપણાથી એ પૂરા ન થાય તો, કેમ કે આપણે કિશોરની પ્રોડક્ટ કેવી રીતના સેલ કરીએ, આપણેથી થાય જ નહીં. મનમાં એવા વિચાર આવતા. તો ક્યારેય અમે કિશોરની પ્રોડક્ટ વિશે વિચાર્યું જ નહોતું. પછી જયારે પીક્યુસી જોઈન કર્યું અને એની ટ્રેનિંગ અમે લીધી, તો ત્યારે અમને ખ્યાલ નેટવર્ક જતું રહ્યું વર્ષાબેન. જી નમસ્કાર. જય આરસીએમ. વર્ષાબેન આવ્યું નેટવર્ક? વર્ષાબેન નીકળી ગયા બહાર? નીકળી ગયા સાહેબ, ફોન આવ્યો છે. બહાર નીકળી ગયા? ના, છે.
તો આગળ ચલાયેલું કે રાહ જોઈ છે? 1 મિનિટ. 1 મિનિટ અનમ્યુટ કર્યા છે. યસ હાલો, યસ વર્ષાબેન બોલો. અવાજ સંભળાય છે ને મારો? યસ યસ અવાજ સંભળાય છે? તો પછી મને એટલો બધો કોન્ફિડન્સ થઈ ગયો, વિશ્વાસ એટલો બધો કિશોરની પ્રોડક્ટ પર આવી ગયો ટ્રેનિંગ લીધા પછી, કે મારી પ્રોડક્ટ હું 100% સેલ કરી જ શકીશ એમ. તો મેં લોકોને કહેવાનું ચાલુ કર્યું. તો જ્યાં હું વાત કરતી ને ત્યાં મારી પ્રોડક્ટ 100% લોકોએ માનતા કે ના, તમારી પ્રોડક્ટ એક વખત અમે યુઝ કરશું એમ કોસ્મેટિકમાં. તો એમ કરતા કરતા મારા કિશોરના ટાર્ગેટ કેવી રીતના પૂરા થાય તે પણ મને ખ્યાલ ન આવ્યો. અને આજે અમે કિશોરમાં એટલું સરસ કામ કરીએ છીએ કે અમને એટલું બધું સરસ ફીલ થાય છે કે ના, આ અમે પહેલેથી જો સ્ટાર્ટ કર્યું હોત ને, કિશોરના ટ્રેનિંગ અમે પહેલા જ લીધી હોત, તો અત્યારે અમે કિશોરમાં ઘણા આગળ નીકળી ગયા હોત. પણ આ તો કહેવાય છે ને કે જાગ્યા ત્યાંથી સવાર એમ. તો આ બધી પ્રોડક્ટ પર મને એટલો બધો વિશ્વાસ આવી ગયો કે હવે હું દરેક લોકોને એમ કહું, આરસીમાં હોય એને કે જે કિશોર પ્રોડક્ટ સેલ ન કરતા એને પણ, કે તમે કિશોરની ટ્રેનિંગ લ્યો અને આ પ્રોડક્ટ તમે આસાનીથી સેલ કરી શકશો. કેમ કે મને જે વિશ્વાસ બેઠો છે એ વિશ્વાસ દરેકને બેસશે. તો હવે હું મારી વાણીને અહીંયા વિરામ આપીને હું આગળ એવા લીડરને ઇન્વાઇટ કરીશ કે જે પોતે વેલ સેટ છે, આને કઈ જ જરૂર નથી આરસીએમ કરવાની, તો પણ એ આરસીએમ માં એટલો બધો ભોગ આપે છે, જેના થકી અમે આરસીએમ માં આગળ આવ્યા છીએ. અને જેણે અમને આટલો બધો સપોર્ટ કર્યો છે તેવા ગ્રેટ લીડર છે ધીરુમામા અકબરી, જેને હું ઇન્વાઇટ કરીશ. કમ ઓન ધ સ્ક્રીન. નમસ્કાર, ખૂબ ખૂબ ધન્યવાદ વર્ષાબેન. તમે તો બહુ સારી એવી માહિતી આપી દીધી કિશોર વિશે, અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું સોનલબેન ગજેરાને, જેને પણ કિશોર વિશે સારી એવી માહિતી આપી. અને એને એક ટોપિક સારો આપ્યો કે મહિલા બધાથી આગળ મહિલા. બહુ સરસ વાત છે, બધાથી આગળ મહિલા જ હોય છે. કેમ કે બ્રહ્મા વિષ્ણુ મહેશમાં પહેલા મહિલા જ આવે છે. કેમ કે ન્યાય પણ પાર્વતીજીનું ચાલતું હતું, અને બ્રહ્માણીનું ચાલતું હતું, ને લક્ષ્મીજીનું તો આપણે બધાને ખબર છે કેવું ચાલે છે. જેના ઘરમાં લક્ષ્મી હોય છે એ જ સુખી હોય છે, એનો મતલબ એવો થાય. તો બહુ સરસ માહિતી આપી હતી સોનલબેન ગજેરા અને વર્ષાબેન ડુંગાણી. એકવાર જોરદાર તાળી થઈ જાય બંને બહેનો માટે. ખૂબ ખૂબ ધન્યવાદ બંને બહેનો. તો આ હું થોડા 2 શબ્દ હિન્દીમાં વાત કરીશ ને પ્રાણ ગીત લેવાનું છે, તો હું હિન્દીમાં એટલું બોલીને પછી ગુજરાતીમાં બોલીશ. ગુંજનભાઈ મંજૂરી છે ને હિન્દીમાં થોડું પ્રાણ ગીત પૂછું? यस यस आरसीएम राष्ट्रीय स्तर का एक विशाल अभियान है जिसका मकसद है नए भारत का निर्माण, जो भारत की अनेक समस्याओं के निदान पर कार्य करता है। तो हमें प्राण गीत खाली सभी लोगों को कहना चाहते हैं, प्राण गीत से ना दिल से समझना है, सुनना तो है ही, लेकिन एक एक शब्द पर दिल से समझना है। उसके बाद हम गुजराती में बात करेंगे। खुशहाल यहाँ पर हर जन हो, सुख शांति से पूर्ण जीवन हो, सब काम करे अपना अपना, खुद पूरा करे अपना सपना। कोई हाथ यहाँ ना फैले अब, जन स्वावलंबी बन जावे सब। चोरी फरेब का नाम ना हो, कोई भी यहाँ बदनाम ना हो, ना कोई किसे गुमराह करे, सब सच्चे पथ के राही बने। आतंक ना हो अब जीवन में, सब प्रेम भाव रखे मन में। हर कोई किसी के साथ चले, हर संकट में सब हाथ मिले। ना ऊंच नीच की बात करे, एक दूसरे का सम्मान करे। ना जात पात की दूरी हो, ना सीमा की मजबूरी हो, हमें कोई जुदा ना कर पाए, सब भारतवासी कहलाए। मजबूर नहीं हम महान बने, भारत माँ की हम शान बने। पूर्ण होगी सबकी आशा, ये आरसीएम की अभिलाषा, ये आरसीएम की अभिलाषा, ये आरसीएम की अभिलाषा। तो અમારે પ્રાણ ગીત શા માટે બોલવું પડ્યું, લોકોને શા માટે સમજાવવું પડ્યું? આ પ્રાણ ગીત જો સમજી લો ને, તો આજનો જે ટોપિક છે કે આરસીએમ ही क्यों बेस्ट है, ખાલી પ્રાણ ગીત સમજી લે ને તો એમ લાગે કે આ દુનિયામાં આ નહીં, આખી વિશ્વમાં તો સારામાં સારો કોઈ વ્યવસાય હોય તો એ આરસીએમ નેટવર્ક માર્કેટિંગ છે. જેને આધ્યાત્મિક સાથે જોડી દો તો પણ ચાલે, અભિયાન સાથે જોડી દો તો પણ ચાલે, અને એક આંદોલન લઈને કામ કરો તો પણ ચાલે. તો નામ મારો પરિચય આપો, ધીરુભાઈ અકબરી, અમદાવાદથી બિલોંગ કરું છું. વ્યવસાયમાં જેમ વર્ષાબેન ડુંગરાણીએ કીધું વેલસેટ છે, વેલસેટ છું વ્યવસાયમાં, રિયલ એસ્ટેટનો થોડો વ્યવસાય કરું છું. અને આરસીએમ ही क्यों बेस्ट है કહેવાનો મતલબ મારો થતો કે બધા ધંધા કરતા, બધા વેપાર કરતા, બધા બિઝનેસ કરતા
આરસીએમ કેમ બધા કરતા સારું મને લાગે? આજનો મારો ટોપિક છે, મને બધા કરતા આરસીએમ સારું કેમ લાગે છે. તો મારો કહેવાનો મતલબ હતો કે બધા કરતા સારું એટલા માટે મેં જે મારા વ્યવસાય વિશે તો વાત કરું, જે મેં બહુ બધા બિઝનેસો કર્યા છે, બહુ બધા બિઝનેસમાં સંકળાયેલો છું, બહુ બધા ફિલ્ડ વર્કમાં મેં કામ કરેલું છે. તો બધા કરતા સારો આરસીએમ શા માટે હું આજે તમને કહેવા જઈ રહ્યો છું? જો કે આરસીએમ તો એક આપણું અભિયાન છે, એક આંદોલન છે, પણ આંદોલનને એક બિઝનેસના રૂપમાં હું આજ તમારી સામે આવ્યો છું અને તમારી સામે આવીને તમને કેવા માહિતી આપવા માંગુ છું કે જે મેં મારા જીવનમાં વેપારમાં ધંધામાં જે મેં કર્યું છે બધા કરતા મને સારું આરસીએમ કેમ લાગે? તો કહેવાનો મતલબ મારો એમ છે કે 1977 ડાયમંડમાં હીરા શીખ્યો તો, હીરા શીખીને થોડું કામ કરીને 1977 થી પછી 1982 ખુદની ફેક્ટરી ચાલુ કરી હતી હીરાની. એટલે 5 વર્ષ મેં હીરા ઘસ્યા હતા અને 5 વર્ષ પછી હું માલિક બની ગયો હતો. વાતને સમજવાની કોશિશ કરજો. જે મારી સામે પાર્ટિસિપન્ટ બેઠા છે દરેક લોકોને હું કહેવા માંગુ છું કે વાતને સમજવાની તૈયારી કરજો. 1982 પોતે ફેક્ટરીનો માલિક હતો જયારે મને મારા કારીગરો શેઠ કહીને બોલાવતા હતા. 1982 ફેક્ટરી ચાલુ કરી. 1900 ત્યાર પછી ફેક્ટરી ચલાવતા હું હીરામાં કેટલા બધા કામ શીખ્યો. પહેલું કામ મથાળાનું શીખ્યો, પછી તળિયા મારતા શીખ્યો, પછી ઘાટ કરતા શીખ્યો, ટેબલ કાપતા શીખ્યો અને છેલ્લે હીરા તોડતા પણ શીખ્યો. લોકો હીરા તોડીને જાવ, કોઈ કારીગર હીરો તોડી જાવ તો શેઠ કે મેનેજર એને ગાળો બોલે, એને ખીજાય, બધું કરે. સાહેબ હું હીરા તોડવાનું કામ જ શીખ્યો હતો. હીરા ખુદ તોડતો, જે કાસા હીરા હતા, અને કાસા હીરા તોડવાનું કામ કર્યા પછી પાછું એસોટિંગ કરવાનું કામ શીખ્યો હતો. એસોટ નો મતલબ શું થાય કે હીરાની અંદર કઈ જગ્યાએ ક્યાં ડાઘો છે, ક્યાં શું છે, એ એસોટ પણ શીખ્યો હતો. એ એસોટ શીખ્યા પછી ના ઘટે કુદરતી એવી ઘટના ઘટી તો મારે અમદાવાદ આવવાનું થયું. ત્યાં પણ મેં ડાયમંડનું કારખાનું મારે ખુદનું હાલતું હતું. ત્યાં પણ માલિક શેઠની ખુરશી ઉપર ટેબલ ઉપર આવીને બેઠો હતો. ત્યાં પણ હું શેઠ કહેવાતો હતો. ત્યાર પછી ધંધા બહુ બધા અમારા વેલસેટ સારા જ ચાલતા હતા. એ ધંધા કરતા કરતા ધ નવ ગુજરાત કોમર્શિયલ કોઓપરેટિવ બેંકનો હું ડાયરેક્ટર બન્યો હતો. સાહેબ વાતને સમજજો. અભણ માણસ બેંકનો ડાયરેક્ટર ક્યારે બને? બેંકનો ડાયરેક્ટર બન્યો હતો પણ જોઈએ સફળતા નથી મળી, કેમ કે કોઈ રાજકારણના ઇસ્યુ આવ્યા હતા. ત્યાર પછી હું 1998 રાજસ્થાનમાં ગયો હતો. ત્યાં મેં કોટા સ્ટોન ખાંડની પથ્થર લીધી હતી કોટા શહેરમાં, રાજસ્થાનની અંદર. કોટા સ્ટોનની પથ્થરની ખાંડ 8 વીઘાની લીધી હતી. એક ખાંડમાં સંતોષ નહોતો થયો. 2 લાખ રૂપિયા હું ઇન્વેસ્ટ કરીને આવ્યો હતો અને પાછો જતો હતો ગ્રેનાઇટ પથ્થરની ખાંડ રાખવા. વાતને સમજજો. બિઝનેસમેન તો પહેલેથી હતો જ સાહેબ. કોટા સ્ટોનની ખાંડ રાખવા જતો હતો. રસ્તામાં મારો એક્સિડન્ટ થયો. એટલે ગાડી પલટી ખાઈ ગઈ, 3-4 ગોથા ખાઈ ગઈ હતી. અમને એડમિટ કરવા પડ્યા દવાખાનામાં. મને પણ ભાન નથી. અને એમાં ઘરે સમાચાર મળે કે રાજસ્થાનમાં ગાડીનું એક્સિડન્ટ થયું છે. તો ઘરવાળાની દશા શું થાય તો જે સામે બેઠા છે એને ખબર હશે, અથવા તો કોઈને ઘરે ઘટના ઘટી છે એને ખબર હશે. આવી રીતે એક્સિડન્ટ થયું. 2 લાખ રૂપિયા હું જમીનનું ટોકન આપીને આવ્યો હતો. એક્સિડન્ટ થયું ઘરે અમને શામળાજી અમને દાખલ કર્યા હતા. પછી શામળાજી ભાનમાં આવ્યો તો ખબર પડી હું હોસ્પિટલમાં છું. ત્યારે ડોક્ટરે મને નર્સે સવાલ પૂછ્યો તો શું કરવાનું છે? મેં કીધું કરવાનું કાંઈ નથી, જે હશો એ હાલતમાં મને મારે ઘેરે પહોંચાડો. હવે હાલી નહોતો હકતો, ગળામાં પાટો બાંધ્યો હતો અને એ ડોક્ટરે મને રાતે રજા આપી હતી. ઘરે વહેલી સવારે હું ઘરે આવ્યો હતો. ત્યારે જે બૈરા છોકરાની હાલત જોઈ હતી ત્યારે એમ થયું હતું કે ખરેખર હકીકત જો આરસીએમ શા માટે છે એનું કહેવા જઈ રહ્યો છું કે હકીકત જે મેં હાલત જોઈ હતી મારા ઘર પરિવારની, ત્યારે એમ થયું હતું કે નહીં, હકીકત બહારના ધંધા કે બહાર વેપાર કરવા જવાય નહીં, આવું બને. અને બન્યું પણ એવું. 2 લાખ રૂપિયા રોકીને આવ્યો તો મને ફરી મારા પરિવારે જવા પણ ના દીધો. 1998 2 લાખ રૂપિયાનું નુકસાન કરાવડાવ્યું સાહેબ. શું કામ? કે એક્સિડન્ટ થયો હતો. ત્યાર પછી ટ્રાન્સપોર્ટના બિઝનેસમાં આવ્યો. ટ્રાન્સપોર્ટના બિઝનેસમાં પણ નુકસાન કર્યું. પ્લાસ્ટિકની ફેક્ટરી નાખી છે. પ્લાસ્ટિકની ફેક્ટરીમાં પણ મેં કઈ ને કઈ ઓછા કર્યા છે, કઈ એવું કમાણું હતું. ત્યાર પછી 2007 મળતો રિયલ એસ્ટેટ ડાયમંડ ફેક્ટરી પડખે સાઈડમાં ચાલુ હતી એટલે હું બધા વેપાર કરી શકતો હતો, બધા બિઝનેસ કરી શકતો હતો. ધન્યવાદ આપું છું મારા પરિવારને, મારા ભાઈઓને, જેને કોઈ દિવસ મારો પર કોઈ એક્શન નહોતી લીધી, કોઈ ઓપ્શન નહોતું ઉઠાવ્યું કે ભાઈ તું ક્યાં ખર્ચા કરે છે, કેટલા વાપરે છે, શું કરે છે. જે ભાઈ મારું કોઈ એક્શન નહોતી લીધી, ઓપ્શન નહોતું લીધું, એ જ ભાઈઓ મને આરસીએમમાં જબરજસ્તી પકડીને લાવ્યા હતા. એ જ ભાઈ મારથી ઉંમરમાં નાના ભાઈ
RCM માં મારી અપ્લાય છે તો RCM માં મારા મોટા ભાઈ થઈને ઉભા રહી ગયા સાહેબ. કલ્પના કરો કેટલા બિઝનેસ કર્યા, કેટલા ધંધા કર્યા, અને RCM બેસ્ટ, સારામાં સારું RCM શા માટે કહેવા જઈ રહ્યું છું? શું આટલા બધા બિઝનેસ કર્યા, સક્સેસ નું કારણ શું હતું સાહેબ? કઈ ને કઈ પ્રોબ્લેમ હતો, કઈ ને કઈ પ્રોબ્લેમ હતો. 2007 થી રિયલ એસ્ટેટમાં ઘણો ખરું કમાતા 2010 માં મારા ભાઈ જબરજસ્તી મને RCM જોઈન કરાવી દીધું. અને સાહેબ મેં RCM 2010 માં જોઈન મને કરાવી દીધું. સાલું મેં કર્યું RCM 2015 માં રિયલમાં. વચ્ચે સાલું કર્યું હતું થોડો સમય, પણ એમાં કઈ કાનૂની સપોર્ટના હિસાબે થોડોક સમય RCM માં વિરામ આવ્યો હતો. એટલે હું હાવ નેગેટિવિટી થઈ ગયો હતો, કેમ કે લોકો મને બહુ બધું કીધા કરતા હતા, અરે કે તું બિલ્ડર માણા, એટલા રૂપિયા કમાના, શારાના આઠાનામાં તું મોઢું નાખ, શારાના આઠાનામાં હાથ નાખ, એક તેલનું પાઉચ વેચવા જાન તને 1 રૂપિયો મળતો, તું આવા કામ કરે. આમ કરી લોકોએ ટોર્ચિંગ કરી મને નેગેટિવિટી કરી દીધો હતો સાહેબ. અને રિયલ વાત છે, પુષ્કળ પૈસા કમાતા, બિલ્ડરમાં પુષ્કળ પૈસા ભરતા એ માણસ તેલનું પાઉચ વેચવા જાય, રૂપિયો 1.5 રૂપિયો 2 રૂપિયા મળતા હોય ગુંજનભાઈ, તો કોણ વ્યક્તિ આપણને ના રોકે? હારે બેહવા વાળા બધા રોકે. તો મને બહુ બધા રોકતા હતા, પણ બહુ બધાનો રોકાતો હતો, નેગેટિવિટી પણ ફૂલ થઈ ગયો હતો. કઈ ફોન આવે તો હું કહું ભાઈ મારે સામાન જોતો હશે તો લઈશ, નહીં જોતો હોય તો નહીં લઉં. પણ મને RCM કરવાનું મહેરબાની કરીને કોઈ ના કહેતા, કેમ કે મેણા ટોણા મારાથી સહન નહોતા થતા. લોકોએ મારું નામ RCM આવે છે, RCM જાય છે, હું નામ પાડી દીધું હતું. આજની તારીખમાં સોસાયટીને ના કહીને તમે પૂછો RCM વાળા ક્યાં રહે છે, સીધા મારા મકાનનો 35 નંબર આપી દીધી. બોલો, ત્યાં સુધી RCM પ્રખ્યાત થઈ ગયું છે અમદાવાદની અંદર સોસાયટીમાં, તો એનો મતલબ શું હશે? પણ એ ખબર મને 2015 માં પડી કે જયારે આપણા ધંધા સાથે આપણું નામ જોડાય છે, આપણા નામ સાથે આપણો વ્યવસાય જોડાય છે, વ્યવસાયનું નામ લઈને આપણા લોકો બોલાવવાની ચાલુ કરે, ત્યારથી રિયલ સક્સેસ આપણામાં શરૂઆત થાય. સાહેબ 2015 થી RCM શરૂઆત કરી, RCM માં લાગી ગયો હતો. એટલા માટે બેસ્ટ મેં કીધું હતું કે ન તો મેં RCM માં ક્યાંય પૈસો 1 રૂપિયો ક્યાંય રોક્યો લગાડ્યો નથી. કોઈ જગ્યાએ કોઈ બીજો સમય હરતા ફરતા મોજ કરતા સમય આપું છું. કહેવાય RCM નો RCM, અને બાકી જલસા કરતા હોય. આ રીતે કામ કરતા આજે RCM માં રોયલ્ટી એશિયરના મુકામ પર પહોંચી ગયા છીએ. તોય સંતોષ નથી થતો કે રોયલ્ટી એક નાનું એવું લેવું પહેલું સ્ટેપ છે. RCM રોયલ્ટી શરૂઆત થઈ પહેલું સ્ટેપ છે. મારે તો 21 સ્ટેપ સર કરવાના છે, 21મે સ્ટેપે જઈ પછી આરામ કરવાનું છે. તમારી સામે બેઠો તમે જોઈ શકતા હશો મને કે ઉંમરના હિસાબે જોતા હશે તો લગભગ મારી સામે બેઠેલ હરેક વ્યક્તિ મારા કરતા ઉંમરમાં નાની હશે. સાહેબ દરેક લોકોને કહેવા માંગુ છું, જો આ ઉંમરે મને આટલી આગ હોય, આ ઉંમરે મને આટલી ધગસ હોય, આ ઉંમરે મને આટલી લગન હોય, તો સાહેબ તમારે તો કોઈને પૂછવા જવાનું નથી હોતું, તમારે ઓટોમેટિક લાગી જવું પડે છે. કેમ કે RCM એટલો સરસ મારા જીવનમાં વ્યાપાર જ આવ્યો છે કે નથી તો મેં ક્યાંય રોકાણ કર્યું, નથી કોઈ બીજું જોખમ લીધું, અને કાલ કાંઈ થઈ જાય તો RCM માં બીજું કોઈ જાતનું કોઈ જોખમ નથી. કેમ કે તેલ ખાવું છે ઘેરે, એટલે માટે તેલનો કેન લઈએ છીએ વેચાતું અને એના પૈસા દઈએ છીએ. જોખમ ક્યાં આવ્યું RCM માં? મીઠું ખાવું છે, નમક ખાવું છે, આપણે ગુજરાતીમાં વાત કરીએ તો મીઠું ખાવું છે, મીઠાના પૈસા દેવા, મરચું, હળદર, હિંગ, ધાણા પાવડર બધું આપણે ઘરમાં શાકમાં નાખવું પડે છે, એટલે લઈએ છીએ એના પૈસા દઈએ છીએ. સાહેબ એક પૈસાનું રિસ્ક નહીં, એક પૈસાનું જોખમ નહીં, એટલે મને RCM બેસ્ટ લાગે છે. તેમ છતાં 2014 માં એટલો નેગેટિવિટી હતો, અને બન્યું હતું એવું કે મને લાવનાર મારી અપ્લાય એકવાર મીટિંગમાં છે કે નહીં મને ખ્યાલ નથી, પણ જો હોય તો એમના માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. કેમ કે જે અપ્લાય મને RCM ની અંદર લાવી હતી, ઉંમરમાં મારીથી નાનો ભાઈ છે પણ RCM માં મોટા ભાઈ છે. એને બીમારીનું એક એવું ઘટના ઘટી, સુરતની અંદર જે બીમાર થઈ ગયા અને ઓપરેશન કરી નાખ્યું. અને હું અહીંથી અમદાવાદથી અમે ગયા સુરત, એને હોસ્પિટલમાં ગયો તો પથારીમાં એને પગ કાપ્યો તો વગર ઘેન આપે, વાતને સમજો, વગર બેરું કરે, એમને આપણને જેમ આમ કાપો મૂકે એવી રીતે એને કાપો મૂક્યો હતો. કાપો મૂકીને ઓપરેશન કર્યું હતું. અને એ માણસ મને ભાઈ પથારીમાંથી જાય RCM એટલું બોલ્યા. ત્યારે સાહેબ મને થયું કે આ RCM માં કઈક છે. બાકી રોતા હતા, પીડા હતા, કહટાતા હતા, ખાલી એટલું બોલે ભાનમાં આવે કે દિલીપભાઈ પડતું ને બોલાવો, એ મારા પગ દાબે.
અમને પગે હાથ નહોતા અડાડવા દેતા, કારણ કે નાના ભાઈ ઉંમરમાં નાના હોય એને થતું હોય ને કે મોટા ભાઈ પાસે ક્યાં પગ દબાવો. RCM નું એટલા માટે સારું માનું છું સાહેબ. કેટલા સિરિયસ થઈ ગયા હતા, સુરતના દવાખાનામાં સારું નહોતું થયું, મુંબઈ લઈ જવા પડ્યા હતા, સિરિયસ કેસ હતા સાહેબ. જ્યારે એને એમ્બ્યુલન્સમાં મુંબઈ લઈ જતા હતા ત્યારે મારા મોટા ભાઈ મને એક પ્રશ્ન કર્યો હતો, ભાઈ તું અહીંયા અમદાવાદ ઘેરે રહે ને હું એને દવાખાને દઉં. મારું મને ઘેરે રહેવા રાજી નહોતું, પણ ઘેરે મને રહેવા દે. મોટા ભાઈ એટલો શબ્દ કીધા હતા કે ભાઈ તું ઘેરે રહીશ તો એના છોકરા તારાથી સાના રહે, મારાથી સાના નહીં રહે. બે ભાઈને એટલો વિશ્વાસ બે ગયો કે ભાઈ જાય તો છે, પણ શી ખબર આવે ત્યારે ડેડ બોડીમાં પાછા આવે કે કેમ આવે ખબર નહોતી થઈ. પણ ધન્યવાદ હતા એ RCM ના કે ત્યારે પણ એને જવાની 3-4 કલાકની વાર હતી ને ભાનમાં આવીને બોલ્યા હતા કે જય RCM. મને થતું હતું કે RCM માં ગમે તે કાંઈક છે, કાંઈક ને કાંઈક તો છુપાયેલું જ છે. ખબર નહીં શું હશે, કુદરતની પ્રેરણા કેવી હશે. ત્રિલોચન સાબળાના શબ્દ મને યાદ આવ્યા હતા ત્યારે કે નહીં, ત્રિલોચન સાબળાએ કીધું હતું કે કોઈ સભ્ય દિલથી કામ કરતો ને એને નીચેથી પરિવારના સભ્યનો સાથ સહકાર ટેકો મળી જાય તો RCM માં બહુ આગળ વધે. એ શબ્દ મને યાદ આવી જતા હતા ત્યારે. પણ સાહેબ જયારે એને મુંબઈ લઈ જતા હતા દવાખાને ત્યારે રિયલ અમારે બે ભાઈને નક્કી એમ હતું ભાઈ આ જાય છે તો આપણી નજરે સામે જીવતા છે, એનું પ્રાણ પંખેડો હલે છે, પણ આવી કઈ સ્થિતિમાં પાછા આવે ખબર નથી. એટલે નેગેટિવિટી માંથી હું પોઝિટિવિટી ત્યારે એટલા માટે થતો કે ગયા મુંબઈ લઈ ગયા, મુંબઈના ડોક્ટરે એને કીધું ચિંતા કરતા નહીં, ટેન્શન લેતા નહીં, આ ભાઈ સાંજે પથારીમાં બેઠો હશે. મોટા ભાઈનો ફોન આવ્યો સવારમાં કે ભાઈ આવી રીતે કીધું છે ડોક્ટર સાહેબે, કેસ હાથમાં લઈ લીધો છે, એડમિટ કરી દીધા છે. ડોક્ટરે મને આવું કીધું કે સાંજે પથારીમાં બેઠો હોય છે. ત્યારે મને એમ થયું કે મોટા ભાઈ મને ઉલું રમાડવાની વાત કરે છે સાહેબ. કેમ કે જયારે જે સ્થિતિમાં અહીંથી ગયા હતા એ સ્થિતિની મને ખબર હતી. ત્યાં ડોક્ટરે એવું કીધું, મોટા ભાઈનો ફોન આવતો, મને હું થયું મને આશ્વાસન આપે છે કે ઉપાધિ કરતા નહીં, સાંજે ભાઈ પથારીમાં બેઠો હશે. મેં હું કીધું ફોનમાં રાજી ખુશીમાં જવાબ આપ્યો કે હા ભાઈ સાચી વાત છે, સારું બેઠા હોય તો સારું થઈ જાય તો બહુ સારું, એમ હાજા થઈ જાય તો કોને કલ ન હોય હાજા થાય. કેમ કે મને હું કામ એવું હતું કે એના પહેલા એક અમે મોટા ભાઈને ખોઈ બેઠા હતા. મને ખબર હતી કે ભાઈ આ દુનિયા છોડીને જતા રહે પછીની હાલત કેવી હોય. તો એડમિટ કર્યા મુંબઈ ને હવે મુંબઈ થી જેને રિપોર્ટ કર્યા મુંબઈ વાળાએ ખાલી એટલું જ કીધું કે આ ભાઈને આમ સુરત ની અંદર બાટલા જ ચડાવ્યા છે, બાટલા જ ચડાવ્યા છે, ક્યાંય પાણી કાઢવાનો નિકાસ જ મૂક્યો નથી સાહેબ. સમજો, કલ્પના કરજો, 24 બાટલા ચડાવ્યા હતા. 24 કે 36 બાટલા ચડાવ્યા. એક ધારા બહુ રોજ બાટલા ચડાવતા હતા કે 100 ઉપર ચડાવ્યા છે એટલાથી, પણ ક્યારેય પાણી નીકાળવાનો નિકાસ નહોતો. પેટમાં અંદર ભરાતું જતું તો હોય જ હતું. સવારે ત્યાં પાણી કાઢવાનું ચાલુ કર્યું હતું મુંબઈના ડોક્ટરે, સાંજે 24 લીટર પાણી એના શરીરમાંથી કાઢ્યું. 24 લીટર પાણી કાઢ્યું ત્યારે ભાઈના હોજા ઉતર્યા. હકીકત સાંજે ભાઈ પથારીમાં બેઠા હતા ત્યારે મોટા ભાઈનો પાછો ફોન આવ્યો, ભાઈ હકીકત રમેશભાઈને સારું છે અને પથારીમાં બેઠા છે. ફરક એટલો હતો સુરતના ડોક્ટરમાં ને એના ડોક્ટરમાં કે જે જગ્યાએ એને ઓપરેશન કરવાનું હતું એ જગ્યાએ એમને હતી, જે જગ્યાએ નતું કરવાનું ત્યાં કાપી નાખ્યું હતું. આ ખાસિયત હતી ડોક્ટરને, સિરિયસ બનાવી દીધા હતા. પણ ત્યાંથી હાજા છે ને ઘેરે લાવ્યા તો જય RCM, જય RCM. હું મને એવું થયા કે આમાં કઈક છે. ત્યાંથી અમે પાછા અમદાવાદ આવ્યા કર્યું RCM ચાલુ સાહેબ. 1915 ની વાત કરું છું હું. 2015 ની વાત કરું છું સાહેબ. 2015 માં બોમ્બે થી ઘેરે આવ્યા RCM ચાલુ કર્યું સાહેબ. આજની તારીખ લખી લો, 2024 ની સાલ ચાલે છે. RCM કરતા કરતા સ્ટેપ બાય સ્ટેપ કટકે ખાલી સામાન વાપરતા આજની તારીખમાં મારા ખાતામાં 37 લાખ રૂપિયા બેંક એકાઉન્ટમાં RCM આપ્યા છે. કલ્પના કરો, ગણતરી કરો, 9 વર્ષના 12 મહિના, ખાલી હિસાબ મારો. કોઈ પણ બેઠો છે તો હિસાબ મારજો કે 9 વર્ષ 12 મહિના 108 મહિના થઈને ભાગ્યા 38 કરો સાહેબ. 35 થી 36 હજાર એવરેજ મહિનાનો પગાર થયો. હું એક RCM ચાલુ કર્યું ત્યારથી આજ સુધીની વાત કરું છું. કલ્પના કરો RCM શું દઈ શકે. મારી સામે દરેક બેઠેલી વ્યક્તિ આજ જોઈન થઈ હોય, આજની તારીખમાં કોઈનું નામ જોડાવાનું જો મિટિંગમાં બેઠા હોય તો એ પણ તારીખ લખી લઈને 9 વર્ષ આવી રીતે ખાલી મહેનત કરે સાહેબ. એક મહિનાનો 30,000 રૂપિયા પગાર સુધી RCM માં તો દિલથી કામ કરે. ખાલી શીખવાના પૈસા આપે છે. કલ્પના તો કરો, મીઠું મરચું હળદર હિંગ ખાવાના પૈસા આપે, શીખવાના પૈસા આપે,
વાતો કરવાના પૈસા આપે, પછી એને કેમ શા માટે સારું ન કેવું, આરસીએમને છે કેવી રીતે ખરાબ કેવું. પણ એ આપણામાં જો ક્ષમતા હોય, આપણામાં તાકાત હોય હજમ કરવાની તો થાય, બાકી તો કઈ લોકો આવીને કઈ લોકો જતા રહે છે મારી જોડે. આ આરસીએમમાં ચડાણ ઉતાર તો આવે જ છે, એવું નથી કે આરસીએમ સીધે સીધું વિમાનની ઘોડે ઉડી જ જાય છે, નહીં, ટેડું ટેડું આડા ટેડું આવે, આપણા નસીબમાં આવે. કેમ કે આપણે આરસીએમ નું તમે જોઈન કરો, ઠેલો લઈને નીકળો, સીધા આપણે આપણા રિલેટિવ સગા સંબંધી ઘેર જ જાય, ત્યાં જઈને ભાઈ ને કાકા ને મામા ને માસી ને વાત કરી તો એ ક્યાં હું ગાંડા જેવી વાત કહી શકે. આવું કઈ હોતા છે, તેલ મીઠું મરચું વગર ખાવા થોડા પૈસા આવે. અને એ લોકોની વાત સાચી છે, આજ સુધી કોઈના બાપ દાદા કોઈની પેઢીઓમાં આવ્યા જ નથી. આવ્યા હોય તો ખબર હોય ને કોક ને કે ભાઈ અને આવ્યા છે તો ખબર હોય. આજ સુધીની સર્વિસમાં કોઈ દી કોઈને આવ્યા નથી, નથી આવ્યા નથી ખબર, એ લોકો ના પાડે, એ લોકો એની રીતે સાચા જ છે. તો આપણે ત્યાં જઈને એનું સાંભળીને બેસી જાય કે હાલો વાત હાચી કે આજ સુધી કોઈ દી આવ્યા નથી, ન આવે નથી કરવું, હાલો નથી કેવું બીજા. અરે મારા ભાઈ, સારામાં સારો વ્યવસાય એટલા માટે કીધો છે કે નથી લગાવવાના પૈસા, કરવાની છે મોજ, નથી કોઈ રિક્સ, કરવાની છે વાતો, નથી કોઈ જોખમ, પહેરવાના છે સારા બૂટ સૂટમાં ફરવાનું છે. આનાથી વિશે શું આપે? આજ સુધીના કોઈ મેં વ્યવસાય લાટ બધા કર્યા હતા, ક્યાંય મેં બૂટ સૂટ નહોતા કર્યા, કોઈ દી ટાઈ નથી પહેરી, લગ્ન સિવાય. લગ્નમાં ટાઈ પહેરી હતી પણ ત્યાર પછી કોઈ દી નથી પહેરી. આરસીએમ એક એવું છે કે 10 વર્ષથી ટાઈ પહેરતા કરાવી દીધા. બોલો. તો ધન્યવાદ આપું છું મારા ભાઈને, જેને મને આરસીએમમાં લાવ્યા અને મારા વિચારોને બદલ્યા, મારા વિચારોને સહી રસ્તા ઉપર સાચા પાટા ઉપર લાવ્યા. બસ એક જ વાત છે કે હું આરસીએમને એટલા માટે સારું કહું છું કે આરસીએમમાં આવ્યા પછી મારું જીવન જો સુધર્યું હોય, નકર તો રફ ને ટફ માણા હતો. ઘણા બધાને ખબર હશે આમાંથી કદાચ, કે કોઈ મારા ભાઈને તો ખબર જ હશે, ભાઈને તો ખબર જ હોય કઈ રીતનું આનું જીવન હતું. પણ તેમ છતાં બધાને વિનંતી, દરેક નિવેદન કે આરસીએમ કરવાથી તો મને આ ફાયદા મળ્યા હોય. તો હું કહું છું આ ઉંમર પ્રમાણે મારા જીવનમાં આવું બન્યું હોય તો તમે બધા તો મારાથી ઉંમરમાં નાના હશે, તમારા જીવનમાં આના કરતા વધારે ન થાય. અગર મને 9 વર્ષની અંદર એવરેજ 35,000 પગાર ભૂજ્યો હોય, આરસીએમ ના માધ્યમથી વાઈટ પૈસા થાય, તેલ મીઠું મરચું હળદર ખાતા ખાતા, વાપરતા વાપરતા, વેચતા વેચતા, મજા કરતા કરતા જો મને દર મહિને 35,000 નો પગાર ભૂજ્યો, સાહેબ એક દિવસની કલ્પના કરું તો 1,000 પ્લસ પગાર થાય, 1,000 પ્લસ થાય. ખાલી ઈ આપણે ઇન્કમ નથી મૂકતા, અને સીધે સીધું મૂકીએ છીએ જોડાણા. મીટિંગમાં ગયા, મહિનો 2 મહિના રેકે તો કે આરસીએમમાં ખર્ચો થાય છે, ઘેરે બેસી જાય. ઘેરે બેહવા જેવી વ્યવસાય નથી, ઘેરે બેહવા જેવું સાધન નથી. એક આંદોલન છે, એક અભિયાન છે. અભિયાનની રીતે કામે નીકળી જાવ અને જે ખર્ચ થાય ખિસ્સામાંથી કરતા જાવ, લખતા જાવ. સાહેબ હું ગેરંટી આપું છું 5 વર્ષની અંદર તમારું ખર્ચ તમે કરેલા કરતા 10 ગણા પૈસા પાછા ન આવે તો તમે કયો એ આપણે કરવા તૈયાર છે. કદાચ તમે મહિના રોકાણ કરો, મહિના રોકાણ કરીને કેટલું કરો? થાય મીટિંગમાં જાઓ, સેમિનારમાં જાઓ, 500 રૂપિયા, 1000 રૂપિયાનું રોકાણ કરો, 12 મહિને 12,000 નું થાય, 5 વર્ષે 60,000 નું થાય. પણ 5 વર્ષની અંદર 60,000 ને બદલે 3-3.5 લાખ રૂપિયા ખાતામાં પાછા આવી જાય, 10 ગણા આવી જાય. શરૂઆત ત્યાંથી પછી અપજ થતું કોઈ દિવસ ઘટે નહીં. એટલા માટે મેં મારા મત પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે મને આરસીએમ બેસ્ટ લાગ્યું, સારામાં સારો આરસીએમ વેપાર લાગ્યો. રિયલ રહી વાત આપણે શા માટે કરવું એની, તો આવનારા ભવિષ્યમાં આજ હું શા માટે આરસીએમ કરું છું સાહેબ. વેલ સેટ શું, બધી વાતે બધું છે, પણ સહેજે પણ હાદા માંદા થાય સાહેબ, ઘરે જ હોય. અને આજના યુગમાં પડખાવાળો જોવા નથી આવતો સાહેબ, અને કોઈની લાલચ પણ નથી રાખવાની સાહેબ. મારે તો છોકરા વિદેશમાં છે, કોઈના છોકરા અહીંયા જેના છે ને એના છોકરા સામું જોવા નથી આવતા, મારે તો એ વિદેશમાં છે. એટલા માટે આરસીએમ કરવું છે કે જે સામાન ખાવાથી આપણા ઘરમાં તંદુરસ્તી આવે છે, જે સામાન ખાવાથી આપણા પરિવારમાં સુખ શાંતિ શાંતિ આવે છે, જે સામાન વાપરવાથી આપણા ઘરમાં પૈસા આવે છે. અને ક્યાં સુધી બધાને ખબર છે આની અંદર રોયલ્ટી ઇન્કમ છે. આજ હું તમારી સામે બેઠેલ વ્યક્તિ રોયલ્ટી 80 વર્ષ છું, તો રોયલ્ટી 80 વર્ષ છું, એના પૈસા મને આવે કેવી રીતે, મને ખબર કેવી રીતે પડે સાહેબ? હું ગયા વર્ષમાં 6 મહિના ન્યુઝીલેન્ડમાં રહ્યો હતો. બધાને ખબર છે ન્યુઝીલેન્ડ થી હું કઈ સામાન ખરીદવા નહીં આવ્યો હોઉં, કઈ ના કઈ વેચતો હશે, પણ ન્યુઝીલેન્ડમાં 6 મહિના રહેવા છતાં જો મારા ખાતામાં પૈસા ઇન્કમ આવી હોય તો મને ખુદને અનુભવ થઈ ગયો કે નહીં, આરસીએમ જેવું દુનિયામાં કોઈ બીજું પ્લેટફોર્મ છે જ નહીં. એટલા માટે આરસીએમ કરું, કેમ કે 6 મહિના સુધી લગાતાર ન્યુઝીલેન્ડમાં હોવા છતાં બેંક ખાતામાં પૈસા આવતા હોય,
ફોન કોલ પણ બંધ હોય, અહીંથી ત્યાંથી ફોન અહીં કોલ કરે તો વિડીયો કોલ થાય, બાકી આમનું ફોન કરે તો ફોન નંબર એ બંધ હોય. છતાંય ટક ટક 7 તારીખે સવારે ન્યુઝીલેન્ડમાં હું ઉઠતો હોઉં, ત્યાં મેસેજ આવે કે એકાઉન્ટમાં પૈસા પડ્યા. થઈ થાય કે વાહ RCM વાહ. તો દરેક મિત્રોને કહેવાનું છે કે બધા રોયલ્ટી એસીવર બનો, બધા રોયલ્ટી લેવલ લાવો. ગમે ના હુતા હશો ને સાહેબ, તમારા ખાતામાં મેસેજ, ફોનમાં મેસેજ આવશે ને ખોલીને જોવો તો ખાતામાં પૈસા પડ્યા તો એ આપણે દિલથી એમ થાય કે વાહ RCM, આ કઈ જાતની સિસ્ટમ કિલોક્ષણ સાબળાજીએ બનાવી. કલ્પના તો કરો. ખાવાનું મીઠું મરચું હળદર હિંગ, પહેરવાના કપડા લત્તા બૂટ સંપલ. અને ક્યાં આપણા બાપ દાદા આવું બધું નહોતા લેતા. અને કદાચ RCM હોય તો ક્યાં આપણે ઉઘાડા ફરવાના થઈ, ભૂખ્યા રહેવાના થઈ. એટલા માટે સારામાં સારો વ્યવસાય કીધો, એટલા માટે સારામાં સારો બેસ્ટ બિઝનેસ કીધો. હવે હું આને છતાંય આની અંદર એટલું ઇન્કમ છે, એને હું તમને નાની એક સ્ટોરી કહું, એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય. હજમ કરવાની તાકાત હોય એ લોકો RCM માં હાલી શકે, બાકી તો મૂકીને જતા રહે છે. એક સંજય નામનો છોકરો હતો, હાર્ટનો મરીઝ હતો. એટલે હાર્ટનો મરીઝ એટલે હાર્ટ એટેક આવ્યો છે, ડોક્ટરે એને કહી દીધું. કેમ કે ફેમિલી સાથીમાં થોડું દુખાવો ઉપડ્યો. એક વાર્તા કર્યો, સ્ટોરી કહું છું, સ્ટોરી છે આ. તો હાર્ટનો પેશન્ટ હતો, ફેમિલી ડોક્ટર હતો. વાતને સમજો ખાસ, જે લોકોને કહે મારો ફેમિલી ડોક્ટર છે, જેને ડોક્ટર ઉપર 100% વિશ્વાસ છે ને, એ લોકોને ખાસ સમજવા લાયક. સંજય નામનો દર્દી હતો, એને પણ ફેમિલી ડોક્ટર હતો, પણ એને છાતીમાં દુખાવો ઉપડ્યો. એટલે ધોળે પેલા ફેમિલી દવાખાને ગયો. તો જે ફેમિલી ડોક્ટર હતો એને કીધું, ખાસ આ ફેમિલી ડોક્ટર મારો ખાસ રિશ્તેદાર સંબંધી છે, મારો મિત્ર છે, એ દવાખાને આવ્યો છે અને છાતીમાં દુખાવો ઉપડ્યો છે. સાહેબ એ જ ડોક્ટર એને કીધું, ભાઈ તને હાર્ટ એટેક આવ્યો છે. સાહેબ તને હાર્ટ એટેક આવ્યો છે. કુદરતનો સિદ્ધાંત આમાં છે, રિયલ ડોક્ટરની સ્ટોરી સમજવા લાયક છે. અને તમે સમજો તો આપણે સમજવા માટે છે કે આપણામાં હજમ કરવાની તાકાત શું છે એ પણ આની અંદર છે. ખાલી ધ્યાનથી સ્ટોરી સાંભળજો સાહેબ. તો સંજયને એવું કીધું, કહેવામાં આવ્યું, ભાઈ તને હાર્ટ એટેકનો આંચકો આવેલો છે, તારે થોડાક દી એડમિટ થવું પડશે, પછી તારે રેગ્યુલર દર મહિને મારે દવાખાને દવા લેવા આવવું પડશે. ફેમિલી ડોક્ટર, અંગત ડોક્ટર સાહેબ. તો આપણને વિશ્વાસ ક્યાં હોય? તો સંજયને વિશ્વાસ આવી ગયો. સંજયના ટ્રીટમેન્ટ લીધી, 2 દી બાટલા ચડાવ્યા અને ત્રીજા દિવસે ઘરે મોકલી દીધો. અને એને કહી દીધું કે આ તને 1 મહિનાની દવા આપું છું, તારે દર મહિને 2200 રૂપિયાનું બિલ થશે, તારે દર મહિના અહીંયા આ તારીખે આવીને દવા લઈ જવાની. પછી ફેમિલી ડોક્ટર હોય, વિશ્વાસુ ડોક્ટર હોય, એને કીધું એ તો બરોબર જ હોય. સાહેબ સંજયને હકીકતમાં થયેલો ગેસ, છાતીમાં દુખાવો ઉપડ્યો, 2 ઠઠાડી દીધું, હાર્ટ એટેક. સંજયે પકડી લીધું અને ગરીબ ઘર, ગામમાં ગરીબ ખોડું, હાવ ગરીબમાં ગરીબ ઘર. હવે કરે તો કરે હું સંજય? દવા લઈને ઘેરે ગયો. ઘેરે જઈને દવા લઈને જેમ મહિનો પૂરો થયો એટલે પાછો દવાખાને આવ્યો. એટલે પાછી એને 2500 રૂપિયાની દવા આપી દીધી. ડોક્ટરે કાયમી ગ્રાહક બનાવી લીધો સાહેબ. કદાચ કોઈ ડોક્ટર બેઠો તો એ પણ સાંભળ્યો છે. ડોક્ટરે એનો કસ્ટમર બનાવી લીધો. દવામાં ખાલી કાંઈ નહીં, એવા સાદા ટીકડા આપી દે. સંજય એટલો ભોળો, કારણ ગરીબ, અને બીજે બતાવવા જાય નહીં કે આ મને આપે છે હું અને હું પીવું છું હું. હવે આ બધું કરતા કરતા એક વખત સંજયને દવા બરોબર ડોક્ટર સાહેબ પાસે દવા લેવા આવવાનો તારીખ આવી, અને ડોક્ટર સાહેબને બહાર ઇમરજન્સી કેસ આવ્યો તો ત્યાં જવાનું થયું. એટલે ડોક્ટર સાહેબ બાજુની દુકાન વાળાને કહેતા ગયા કે આગળ સંજય નામનો છોકરો આવશે તો એને 1-1.5 કલાક બેહાડી, હું 1-1.5 કલાકમાં ઇમરજન્સી કેસ જોઈને આવું પાછો, એટલી વાર તો અહીંયા બેહાડી. તો દુકાન વાળો કે વાંધો નહીં, કારણ કે સંજય દર મહિને આવતો હતો. બાજુની દુકાન વાળો થોડો ઓળખીતો થઈ ગયો. કેમ કે આપણે રોજ પાનને ગલ્લે જતા હોય તો બાજુની દુકાન વાળો ઓળખે ને કે હવે રોજ અહીંયા ફાકી ખાવા આવે. ફાકી વાળા ધ્યાન દેજો થોડું, રોજ ન જવું. તો ડોક્ટર ને દુકાન વાળાએ કીધું, ભાઈ સંજયભાઈ ડોક્ટર જતા ભાઈ ઇમરજન્સી કેસ લેવા. તો સંજય આવ્યો અહીંયા દવાખાને ડોક્ટર સાહેબ પાસે દવા લેવા. તો બાજુ વાળાએ કીધું, ભાઈ સાહેબ મને કહી ગયા છે કે હમણાં 1-1.5 કલાકમાં આવશે, તને બે આવવાનું કીધું છે, ત્યાં સુધી તું બે, તારો તને એટેક આવેલો છે ને? સંજય કે હા. તો તારી તપાસ કરશે ને દવા તને દેવાની, એવું મને કહી ગયા છે. કે સંજયને ખબર કે સાહેબ કહી ગયા છે ને, તપાસ એ કરવી છે, નકર રોજ દવા દેતા તો હાથે ટીકડા વીણી લઈને ખબર રોજ આ પીવું છું. પણ એવું કર્યું નહીં, તપાસ કરવાનું કહેતા ગયા છે કે કંઈક તપાસ કરવાની છે. તો આને હું બહાર મારી ઘોડે ઉતાપ્યા જીવનો સંજય હશે, દુકાનની બહાર બેઠો હોય છે દવાખાના આગળ. તો ક્યાંક શેન હક પડતો નહીં કે હાલની કંઈક કરું. તો સામે આમ નજર બજર ફેરવતો હતો, સર્કલ આવ્યું, ત્યાં ભીડ લાગેલી હતી, લોકો પબ્લિક ભેગું થયેલું હતું કે હાલની ત્યાં જાવ છે હું એમ.
તો ત્યાં ગયા તો ત્યાં લોટરીની ટિકિટ વેચાતી હતી. તો સંજયને ઉમંગમાં આવી ગયો કે હાલ ની લઈ લો લોટરી, આમથી કે લોટરી કોઈ લાગતી જ નથી. એને 2 રૂપિયા લઈને લોટરીની ટિકિટ લીધી છે. સંજયે લોટરીની ટિકિટ લીધી. ટિકિટ લઈને પાછો દવાખાને આવ્યો તો આમથી ડોક્ટર સાહેબ આવ્યા, ટિકિટ ખિસ્સામાં નાખી દીધી. એને કઈ ડોક્ટર સાહેબને કીધું નહીં લોટરી બોટરી આજે લાગે બાગે, કે સમય પાસ કરો તો એ સમય પાસ કરી એવું 2 રૂપિયા દે. તો ડોક્ટર સાહેબ આપ્યા. ડોક્ટરે તપાસ કરી, ખોટો એમ સાધનો આમથી આમ ફેરવું, ઓલું આપણે આવે છે ને ફોનમાં સાંભળો ગુંજનભાઈ ગળામીનું એવું આમથી આમ ફેરવું. અને ડોક્ટર સાહેબે કીધું તપાસ થઈ ગઈ, આવતા મહિને પાછી દવા લઈ જઈએ. તો આવતા મહિનાની તારીખ આવવાની હતી ને એ તારીખમાં તો સંજયે જે લોટરીની ટિકિટ લીધી હતી ને એમાંથી સાહેબ ગુંજનભાઈ 1 કરોડ રૂપિયાની લોટરી લાગી. સંજયને 1 કરોડની લોટરી લાગી ને હાવ ગરીબ ઘર એમ ગામમાં રહે. લોટરી વાળા વિચારમાં પડે કે હવે આ કરવું શું? 1 કરોડ રૂપિયા બેગું ભરીને ઈ ગયા સંજયના ગામમાં ગાડી લઈને. તો ન્યા ગયા તો ઓટે બેઠા તેને પૂછ્યું ભાઈ સંજયભાઈ નું ઘર ક્યાં? તો કે સંજયભાઈ નું ઘર કે ઓલા ઓટે બેઠા મારા જેવા પાછા ઈર્ષાઓ હોય કે આ ગાડી લઈને સંજયભાઈ ઘેરા છે હું એમ. એટલે એને જરાક કીધું કે આ ઈર્ષાઓ કરી કે છે હું સંજય ને ઘેરે આવી ગાડી આવીને આપણે ક્યાંક જાય તો લોકો કે ના છે હું એમ. તો કે સંજય ને ઘેરે આવી ગાડી આવી એટલે એને એ લોકોને વાત કરી કે આવું આવું થયું છે. એને ટિકિટ લીધી હતી અને એને 1 કરોડ રૂપિયાની લોટરી લાગી છે અને અમારે સંજયના હાથમાં જ દેવાના હોય. તો બીજા હતા મારા જેવા શું કે તમે સંજયને તો કહેતા જ નહીં, એને હાર્ટ એટેક આવી ગયેલો છે ને એમ તમે જઈને તો કહેવો ને કરોડ રૂપિયા તાર લાગ્યા છે એમને વયો જાય. હવે આવડા મુંજાના લોટરી વાળા કરવું હું? અને લોટરીનો એક નિયમ હોય, જેના નામની ટિકિટ હોય એને દેવાના હોય, એને ભાઈ ને કાકા બાપા કોઈને પૈસા દેવાના હોય નહીં. તો કરવું હું? તો લોટરી વાળા કે તો હવે કરશું હું કે તમે એક કામ કરો, દર મહિને એક જગ્યાએ દવાખાનું છે ત્યાંથી દવા લઈશ. એ ડોક્ટર સાહેબ ને મળો અને એને જઈને પૂછો કે આ સંજયને 1 કરોડ રૂપિયા દેવાય અમારે શું કરવું, કેવી રીતે અમારે દેવાય. ડોક્ટર સાહેબ પાસે ગયા તો ડોક્ટર સાહેબે કીધું સંજયને કરોડની લોટરી લાગી કે 1 કરોડ રૂપિયા? ડોક્ટર કે તો લોટરી વાળા કે હાલ લાગી છે, દેવા આવ્યા છે, આ સુટકેસું ભર્યું છે કે? તો કે એને કે અમે ગામમાં ગયા જ નહીં. ડોક્ટર કે ઘેરે જાવ તો એને ઘેરે ગયા તો કે ન્યા એમ કીધું કે એને હાર્ટ એટેક આવેલો છે ને એને સીધા 1 કરોડ બતાવીશું ને વળી વયો જાય મરી જાય તો શું થાય? કે એટેક બીજો આવી જાય તો? ડોક્ટર સાહેબ કે આ એ વાત એ હાશી. ડોક્ટર કારણ કે ડોક્ટરને ખબર હતી દર્દ શું છે, તકલીફ શું થયો. ડોક્ટર સાહેબ કે એ વાત હાશી. તો કરવું શું? તો ડોક્ટર સાહેબ એમ કીધું તમે હવે એને પોઝિટિવિટી લાવો કે એને 1 કરોડ રૂપિયા હજમ કેમ કરાવવા. સંજયને સીધે 1 કરોડ હજમ કેમ કરાવતો? ડોક્ટર સાહેબે શું કીધું કે કાંઈ વાંધો નહીં, તમે અટાણે પૈસા લઈ દો, એવું થાય તો હું તમને કહે. તો બીજે દિવસથી સંજયને દવાખાને આવવાનું હતું. સંજય આવ્યો દવાખાને તો ડોક્ટર સાહેબે તપાસ કરીને દવા આપતા કીધું હે સંજય કે તને 1 લાખ રૂપિયા મળ્યા હોય તો શું કહીશ? તો સંજય કે સાહેબ રહેવા છે ને આ સુધી કોઈ 10 રૂપિયા મળ્યા નથી, તમે લાખની વાત કરો છો. એ કે નહીં માન તને લાખ રૂપિયા મળ્યા હાલ તો તું કઈ હું? એ કે હું એક મોટરસાયકલ લઉં ફરું મજા કરું એમ કરીને દવા લઈને વયો ગયો. ડોક્ટર સાહેબ ને કીધું ઠીક 1 લાખ તો હજમ થઈ ગયા. પછી અઠવાડિયું ન છે તો ડોક્ટર સાહેબ કે હાલ આજ હું પાસે સંજય એને તો પોઝિટિવિટી કરીને 1 કરોડ રૂપિયા આપવા હતા. ડોક્ટરની ભાવના તો એને પૈસા અપાવવાની હતી. તો ડોક્ટર સાહેબ અઠવાડિયા પછી ત્યાં એના ગામમાં ગયા તો સંજય ને ઘેરે ગયા. સંજય ખુશ થઈ ગયો. સાહેબ આટલા વર્ષમાં કોઈ દી નહીં, આજ તમે મારી ઘેરે આવ્યા? એ કે આ તારા ગામમાં દર્દીને તપાસવા આવ્યો હતો ને તું ઘણા સમયથી મારી પાસે દવા લેશો એટલે એમ થયું કે હાલને આજ તો હું સંજયને ઘેરે આટો મારતો જાવ. જેમ આપણે ફિલ્ડમાં જઈને અમુક ઘેરે નહીં જતા કે હાલ કીધું RCM માં છે ને કઈ ખરીદી નથી કરતો, હાલ આજ મળતો જાવ. એમ ડોક્ટર સાહેબ સંજયને ઘેરે મળવા ગયા. તો સંજયને મળવા જાય એટલે માનો કે ડોક્ટર સાહેબ ઘેરે આવ્યા ને ગરીબ ઘર હોય તો કેટલો ખુશખુશાલ થઈ જાય. સંજય બહુ આનંદમાં આવી ગયો કે સાહેબ ચા પાણી પીધા જવા જ નહોતું એમ કહીને વાતલે ચડાવ્યા. તો સંજયને ચા પાણી હાલતા હતા. વાતમાં ડોક્ટર સાહેબે કીધું સંજય તને 5 લાખ રૂપિયા મળ્યા તો શું કે? સંજય કે રાવાજન સાહેબ બોલ કે લાખ નું કહેતા હતા મળે નહીં, કાંઈ ખોટી વાતો શું કરવી એમ. એ કે અમને માન તને 5 લાખ મળે તો શું કે? એ કે હું શું કરું કે આ મકાન હરખું કરાવું, થોડી ઘણી જમીન લઉં ગામમાં. ડોક્ટર સાહેબ ને થયું ને 5 લાખ તો હજમ થઈ ગયા. ડોક્ટર વહી ગયા. પાછું સંજય ગયો દવાખાને. પાછું ડોક્ટર સાહેબે ત્યાં થોડુંક તપાસ કરીને બધું કઈ કીધું કે સંજય તને 10 લાખ મળ્યા તો હું કહી. સંજય કે સાહેબ તમે દર વખતે લાખો ની વાતો કરો કે આમાં અમારા બાપ દાદા કોઈ દી ભાયા નથી. તો કે ડોક્ટર સાહેબ કે નહીં પણ તું ખાલી માન કલ્પના કરી, ખાલી મળ્યા હોય તો હું કે હું મળે કે હું 4 વ્હીલર લઉં, થોડીક જમીન લઈને મોજ મજા જલસા કરું. ડોક્ટર સાહેબ કે ઠીક 4 વ્હીલર પૂછ્યો, આ માણસ છે પોઝિટિવ.
પાછો ડોક્ટર સાહેબ અઠવાડિયે ક્યારેક ઘેરે ગયો ગામમાં કે આવ્યો છે તારા ગામમાં ઓલા દર્દીને તપાસો તો હાલ મળતો હતો. તો સંજય કે સંજય તને 25 કરોડ મળ્યા હોય તો શું કહે? સંજય કે સાહેબ હું કામ મારે ખોટા ગોળા અપાવશો, મળવાનું કઈ છે નહીં. ડોક્ટર સાહેબને કરોડ રૂપિયા અપાવવા હતા જેમ તેમ કરી. તો સંજય કીધું 25 કરોડ મને મળે ને તો સિટીમાં જઈને કઈક મકાનો લઉં, ત્યાં દુકાન કે ધંધો ચાલુ કરું ને આમ કરું. ડોક્ટર સાહેબ કઈક ઠીક 25 લાખ સુધી તો હદમ થઈ ગયું. પાછો સંજય દવાખાને ગયો. એટલે સંજય દવાખાને ગયો તો સંજય ને ત્યાં દવાખાને તપાસ કરીને ઓલું કઈ કીધું કે હાલે બોલ સંજય તને 50 લાખ મળ્યા હોય તો તું શું કહે? સંજય કે સાહેબ તમે દર વખતે કરો કોઈ કાંઈ મળ્યું હું સૌની ઝૂંપડીમાં રહું છું ને એવો ને એવો મારો ખાટલો છે ને એવું ને એવું મકાન છે. તો કે નહીં 50 લાખ મળે તો શું કહે? એ કે 50 લાખ મળે તો મોટી ફેક્ટરી ચાલુ કરું, મોટો બિઝનેસમેન બનવું. આવું આવું કીધું મારી ઘોડે બિલ્ડર બનવું ને એમ. તો ડોક્ટર સાહેબ ને થયું કે નહીં આ સેટ તો પોઝિટિવ, હાલો 50 લાખ તો હજમ થઈ ગયા. પછી ડોક્ટર સાહેબ લોટરી વાળાને ભાવને વાત કરી દીધી કે હાલો આવતા અઠવાડિયે આપણે એના ગામમાં જવું છે, કરોડ રૂપિયા આપવાના છે. એ બધાને કર્યા તૈયાર. ગયા ગામ એને સંજયને ગામ જઈ બધાને ચા પાણી પીને મોજ મજા આનંદ કરતા કરતા ડોક્ટર સાહેબે સંજયને કીધું કે સંજય આજ તો તે ચા પાણી નાસ્તો કર્યો બહુ મજા આવી ગઈ, માન તને આ 1 કરોડ રૂપિયા મળે તો તું શું કહેશ? તો સંજય કે સાહેબ કે નહીં એક વખત કલ્પના કરી 1 કરોડ મળ્યા તો તું શું કહેશ? તો સંજય કે સાહેબ 1 કરોડ મને મળે તો 50 લાખ તમને આપું. 50 લાખ જેવા તમને આપું એવું કીધું. ડોક્ટર ને એટેક આવી ગયો સાહેબ. આજ સુધી ડોક્ટર એને દવા આપતો હતો, એ ડોક્ટર ને એટેક આવી ગયો. કેમ કે પૈસા ડોક્ટર થી હજમ ન થાય, એ ઓલે પણ હજમ કરાવતો હતો. મેં કુદરત નો સિદ્ધાંત કીધો હતો. એને ગેસ થઈ ગયો હતો, એને એટેક ની દવા આપતા હતા, એની રોજી રોટી મેળવવા હતા. સંજય એકારે 50 લાખ ની ઓફર કરી, સાહેબ એટેક આવી ગયો. કોણ મર્યું? આપણે શું કરી છે RCM માં સાહેબ? લાખો કરોડો ની વાતો સાંભળી છે, હજમ નથી થતું, મૂકીને વયા જાય. ખાલી કલ્પના કરો ને ડટે રહો, RCM માં લાગ્યા રહો, 100% કરોડો રૂપિયા આવશે. જેવા આપણે સામે દાખલા છે, ગુંજન ધડુક છે, રમેશભાઈ અકબરી છે, દિલસુખભાઈ ઠુમર છે. આપણી અપ્લાય નું બહુ બધી છે. બધાને 50,000 લાખ 1.5 લાખ આવે જ છે. હું તમારી સામે બેઠો, મેં તમને કીધું મારે 9 મહિનાની એવરેજ મેં કાઢી. 9 મહિનાની એવરેજ એક મહિનાના 35,000 લેખે આજની તારીખ સુધીમાં આવ્યા સાહેબ. આવનારો સમય તો હજી મારો બાકી છે. ઉંમર તમારા બધા કરતા મોટી છે. તો આ RCM શા માટે, RCM બિઝનેસ આપણને મને કેમ બેસ્ટ લાગે છે, મને કેમ સારું લાગે છે, એ વિશેની માહિતી હતી. અહીંયા હું પ્રોગ્રામને વિરામ આપું છું ને આપણે લોકોના રિવ્યુ લેશું. અને દરેક લોકોને એક મારી વિનંતી છે, શીખવાની કોશિશ કરો. શીખવું જ પડશે. જો હું આ ઉંમરે શીખતો સાહેબ તો તમારે તો બહુ બધી જિંદગી બાકી છે. તમારે તો છોકરાય નાના છે, મારે તો ભગવાનની દયા છોકરાય વિદેશમાં ફરે. તો દરેકને કહેવા માંગુ છું, ખાલી આટલા શબ્દ સાંભળી સંજયની ઘોડે લાગી જાવ. સંજયે જેમ કર્યું એવી રીતે લાગી જાવ કે દેવાની ભાવના રાખો. સામે વાળાને એટેક આવે આપણે ન છોડાય, સામે વાળા છૂટી જવા જોઈએ સાહેબ. થેન્ક યુ. જય RCM. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓવર ટુ ગુંજનભાઈ ધડુક. જી થેન્ક યુ, ધન્યવાદ. જબરદસ્ત, ખૂબ સરસ વાત કરી. આજે શરૂઆત કરાવી સોનલબેન ગજેરાએ, જે ઈસોલની પ્રોડક્ટ પર વાત કરી. વર્ષાબેન ડુંગરાણીએ શરૂઆત કરી. ધીરુમામાએ જબરદસ્ત આજે પોતાની બતાવી કે પોતાને શા માટે RCM બેસ્ટ લાગે. તો હંમેશા પોતાનો ઉદ્દેશ્ય ક્લિયર હોય તો ઓટોમેટિકલી આપણે RCM ની અંદર સફળ થઈ શકીએ. બીજી જેણે વાત કરી બહુ જબરદસ્ત કરી કે આપણે હજમ નથી થતું, એના માટે કહાની કીધી. હજમ શા માટે નથી થતું એનું પણ એક કારણ છે. આજે લોકોની જે માનસિકતા નોકરી વાળી છે અથવા બિઝનેસ વાળી છે, તો નોકરીની એક માનસિકતા એક એવી હોય કે કદાચ કોઈ વ્યક્તિ શરૂઆત કરે RCM માં 10,000 ની નોકરીથી, તો એને કમસે કમ 50,000 સુધી પહોંચવા માટે 15 થી 20 વર્ષ લાગે. 1 લાખ રૂપિયાની ઇન્કમ લેવા માટે કમસે કમ 30-35 વર્ષ, 50 વર્ષ પણ કાઢી નાખે 1 લાખ સુધી, અને કદાચ 2 પેઢી પણ જતી રહી. અને આપણે આ નેટવર્ક સિસ્ટમની અંદર, આ અભિયાનની અંદર આપણે ઘણા એવા વ્યક્તિ છે કે 5 વર્ષની અંદર 1 લાખ 1.5 લાખની ઇન્કમ લઈ. 3 વર્ષની અંદર હું ખુદ 30,000 ક્રોસ કરી ગયો હતો. તો શરૂઆતની અંદર હું એ કહું કે આ હજમ એટલા માટે નથી થતું કે આપણી જે માનસિકતા છે ને નોકરી વાળી, અને નોકરી એ આ એકદમ અલગ છે. બિઝનેસ ની અંદર પણ વાત કરીએ તો લાખોનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ ત્યારે માંડ હજારો કમાઈ શકીએ, કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ ત્યારે જેમ તેમ લાખ કમાઈ શકીએ. એ પણ કોમ્પિટિશનની માર ખાઈ આપણે. તો મેઇન વસ્તુ એ છે, મોટું કરવું કોઈ હાર્ડ નથી, ઈઝી જ છે, પણ મોટું વિચારવું બહુ અઘરું છે. આજે આપણે વિચાર શક્તિ જ હમણાં ઘણી વાર હું હમણાં પ્રેક્ટિકલ કરાવતો હોય, અને હમણાં પણ ઘણા પ્રેક્ટિકલ કરાવું તો ખબર પડી જશે
અને મોટા વિચારમાં કોઈ પૈસા નથી લાગતા, ના જીએસટી નથી લાગતું, કોઈ નથી લાગતું, પણ આજે એક ડર છે લોકોની અંદર, અને ઘણા લોકો પાગલમાં ગણી લે, બધું થાય. અહીંયા પણ આપણે ખબર કઈ એક સવાલ પણ પૂછી શકું. આજે 2024, આજે તારીખ થઈ 5 માર્ચ 2024. હવે એક વાત કહી શકું, 2024 આખરી વર્ષ, આખરી મહિનો જે આવે 31 ડિસેમ્બર 2024, તો કેટલા લોકો માને છે કે 31 ડિસેમ્બર 2024 એક મહિનાની ઇન્કમ 5 લાખ રૂપિયા હોય અને પોતાની પાસે 3 કરોડનું ફાર્મ હોય? એ કેટલા લોકો માને? એ હેન્ડ રેઝ કરે. એક મહિનાની ઇન્કમ 5 લાખ અને 3 કરોડનું ફાર્મ. દસ લોકોની માનસિકતા છે. હવે ધીરે ધીરે વધશે. એટલું જ નહીં, આ પાછું સ્ક્રીનશોટ પાડી દે એટલે ખબર પડે કે આ રિયલ, આ પાછું રિયલ બની શકે એમ છે. એવું જ નહીં, જો વિચારી શકતા હોય તો આપણે પામી શકીએ, એ ફાઇનલ છે. 14 વ્યક્તિ છે, 59 વ્યક્તિમાંથી ઓનલી 14 વ્યક્તિની માનસિકતા છે કે જે આટલે પહોંચી શકશે. હવે વિચાર કરજો, વિચારતા જ નથી તો પામવાની વાત તો દૂર જ રહી. આવવાનું જ નથી ને, વિચારતા નથી તો આવશે ક્યાંથી? કોઈ પિન લેવલ વિચારતા નથી, આવશે ક્યાંથી? ને કે જવાનું, આપણે એક્ટિવ ઇન્કમ ની વાત કરીએ, પેસિવ ઇન્કમ ની, ધીરુમાં મેં બહુ જબરદસ્ત વાત કરી કે એ ન્યુઝીલેન્ડમાં હતા અને દર મહિને આરસીએમ ઇન્કમ આપતા હતા. આ પેસિવ ઇન્કમ નો એક ઓર એક્ઝામ્પલ. અને આપણે એમ ઘણા એમ કે ને કે રોયલ્ટી અચીવર તમારા વારસદારને મળે, આપણે કોણ જોવા આવવાના? એવા તો ઘણા એક્ઝામ્પલ છે. હેલો ગુંજનભાઈ, યસ યસ. ઈ રોયલ્ટી ઇન્કમ એવી છે કે વયા ગયા પછી વારસદારના નામ ટ્રાન્સફર કરે તો મળે. યસ યસ. અને આ રોયલ્ટી એ હતી કે રિયલ સાક્ષાત હું હતો ને ખાતામાં પૈસા પડતા હતા. બીજા મારા બે શબ્દ કહેવાના હતા કે 2 અક્ષરનું હોય લક, 2.5 અક્ષરનું હોય ભાગ્ય, 3 અક્ષરનું હોય નસીબ અને 4 અક્ષરનું હોય કિસ્મત, 3.5 અક્ષરનું હોય કિસ્મત. અને એ બધાની પાછળ તો 4 અક્ષરની મહેનત લગાડો ને તો બધું શક્ય છે, બાકી કાંઈ નથી દુનિયામાં. નથી કોઈનું લક, નથી કોઈનું ભાગ્ય, નથી કોઈનું નસીબ કે નથી કોઈનું કિસ્મત, જો મહેનત ના કરે તો. થેન્ક યુ જય આરસી. જી જી, બહુ જ જબરદસ્ત પાછો એક પોઈન્ટ આપી દીધો. અને મહેનત જે છે ને, મહેનત દેખો, હું તો કહું કે ઘણા મને એવા પણ મળે, આપને પણ મળતા જ હશે, ઘણા વ્યક્તિ એમ કે આરસીએમ માં આપણે કે મહેનત બહુ કરવી પડે. અરે સર, મહેનત બધે કરીએ છીએ આપણે, નથી કરતા એવું નથી. હરેક જગ્યાએ આપણે મહેનત કરીએ છીએ, પણ મહેનતનું પરિણામ શું છે? અને ઘણા એમ કે હું મહેનત કરું છું, મહેનતનું મને ફળ મળશે. એ વાત પણ હું તમને બતાવી શકું. મહેનત સાચી દિશાની હોય તો આપણે રિઝલ્ટ મળે, બાકી એક ને એક દિશાની અંદર જો મહેનત કરવામાં આવે તો એનું કોઈ ફળ નથી. આપણે હવે કારખાને બેઠા બેઠા આપણે વિચારીએ કે ભાઈ હું 3 કરોડનું ફાર્મ લઈશ, મારી મહિનાની 5 લાખની ઇન્કમ થાય. અરે શેઠિયાની નથી ભાઈ, આપણે ક્યાંથી થવાની? આપણે જે રસ્તા પર જવું છે એ આપણે માર્ગ પર ચાલવું પડશે. મારે દિલ્હી જવું હોય તો મારી પાસે ઘણા રસ્તા. પહેલો રસ્તો ચાલીને જાવ, ખબર નહીં ક્યારે પહોંચું, પહોંચું તોય પહોંચું એનું નક્કી નથી. બીજું સાયકલ લઈને જાવ, ત્રીજું બાઇક લઈને જાવ, 4 વ્હીલ લઈને જાવ, ટ્રેનમાં જાવ, બસમાં જાવ, લાસ્ટમાં ફ્લાઇટમાં જાવ. સૌથી મોટી ફ્લાઇટ જેમાં હું સૌથી ઈઝી 1 કલાકની અંદર ત્યાં પહોંચી શકું. તો એના માટે પણ જ્યાં લેવલ પર જવું એ વેહિકલ પસંદ કરવું જરૂરી છે, એ પ્લેટફોર્મ પસંદ કરવું જરૂરી છે. આરસીએમ ની અંદર એક માઇન્ડસેટ એ રાખો કે 5 વર્ષમાં આપણે એ ઇન્કમ પર પહોંચી શકીએ જે પેઢીમાં. મારી વાત કરું, મારા પપ્પા એ અત્યારે 55 વર્ષ રનિંગ છે, એ આટલા વર્ષથી નોકરી કરી, ક્યારે પણ એ 12,000 ક્રોસ નથી કર્યા. એને એક મહિનાની ઇન્કમ 12,000 ક્રોસ નથી કર્યા. એવું તો શું થયું કે હું એ જ ઇન્કમમાં ખાલી આરસીએમ આવ્યા પછી 1 વર્ષમાં ક્રોસ કરી ગયો. 1 વર્ષમાં 1 ક્રોસ કરી ગયો. એનું કારણ શું છે? સિસ્ટમ છે. તો સિસ્ટમની અંદર રહીને આપણે કામ કરશું તો 100% આપણે સક્સેસ થઈ શકશું. તો થેન્ક યુ, ધન્યવાદ. આજે ખૂબ શાનદાર પ્રોગ્રામ રહ્યો અને આજનો પ્રોગ્રામમાં ઘણી બધી એવી વાતો હતી જે આપને સમજાઈ શકે એમ હતી. તો હવે આપણે રિવ્યુ લેશું, જે પણ સાથે રિવ્યુ આપવા માંગતા હોય. તો સૌથી પહેલા જેની વાત કરી, ધીરુભાઈ અકબરીના અપલાઈન છે, એના ભાઈ છે રમેશભાઈ અકબરી, જેને આરસીએમ આપ્યું. તો વેલકમ રમેશ મામા. થેન્ક યુ. નમસ્કાર. આજની મીટિંગ શાનદાર બહુ પાવરફુલ રહે. કારણ કે શરૂઆત કરી સોનલબેન ગજેરાએ, તો એની જે સવિતા તિવારી મેમ વિશે વાત કરી ને, એના સ્વભાવ જેવો આપણે દરેક વ્યક્તિ આપણો સ્વભાવ બનાવવાની કોશિશ કરીએ. ત્યાર પછી વાત કરી ભાઈ વર્ષાબેન ડુંગરાણી, તો એને એના આરોગ્ય વિશે વાત કરી. અને ધીરુભાઈની તો હું વાત કરી, પહેલા એની કહાની બતાવી, પછી સ્ટોરી બતાવી. એને બીજાની નથી બતાવી, એની બતાવી છે. કારણ કે
સુરત વીકલી પ્રોગ્રામ હતો ને ત્યારે એ કહેતા હતા કે આ ભટકતી આત્મા અને એને પીપળાએ બેહારવી, ભૂતને પીપળાનું મિલન કરાવવું એ કઈ શક્ય વાત બને નહીં. પણ એવી વ્યક્તિ હતી જે ખીજડે રહેવા વાળી વ્યક્તિ એનું મિલન કરાવ્યું એટલે ભૂતને પીપળો બતાવી દીધો ને એની જિંદગી સુધરી. તો હકીકત આ એ ધીરુભાઈ એની સ્ટોરી બતાવી છે. કારણ કે એનું પહેલું જીવન કેવું હતું, વશેનું જીવન કેવું હતું અને એ જીવનમાંથી બહાર કાઢીને જે રાઈટ ટ્રેક પર ચડ્યા એ બાબત ખૂબ ખૂબ ધન્યવાદ. આજની મીટિંગ બહુ સુપર રહી. થેન્ક યુ. જય આરસીએમ. જી થેન્ક યુ શાનદાર. જી નેક્સ્ટ છે નિતેશભાઈ કતારિયા. થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આજે મને બોલવાનો મોકો મળ્યો એ બદલ ગુંજનભાઈ. જે સોનલબેને શરૂઆત કરાવી બહુ શાનદાર અને વર્ષાબેન ડુંગરાણીએ પણ બહુ સુપર વાત કરી અને લાસ્ટમાં સાહેબ કહું ધીરુમામાની તો હું વાત કરવી સાહેબ, એકદમ બહુ સુપર લાજવાબ એનું જે આખી જિંદગીનું સ્ટ્રગલ બતાવી દીધું. જે બીમાર પડ્યા, ઘણા બધા બિઝનેસ એને કર્યા બતાવ્યા. આરસીએમ જ શા માટે સાહેબ, એકદમ લોકોનું વિઝન ક્લિયર કરાવી દીધું. અને નેક્સ્ટ જે સંજયભાઈની સ્ટોરી બતાવી, ખરેખર રિયલમાં આપણે સાહેબ એવું જ બને છે કોઈ પણ આરસીએમ બતાવી ડાયરેક્ટ લાખો કરોડો રૂપિયા બતાવી દે સાહેબ, એ એને હજમ નથી થતા. એટલે આપણે એને પેલા તો હેલ્થ બતાડો સાહેબ, એને પ્રોડક્ટની આપણી માહિતી આપો અને કઈ જો તારે સાઈડમાં ઇન્કમ લેવી હોય તો 2, 5, 10 હજાર તું આરામથી કામી શકે. પણ આપણે ડાયરેક્ટ જ ગુંજનભાઈ ના 1 લાખ આવે છે, ધીરુમામાને એટલા આવે છે, ડાયરેક્ટ એને બતાવીએ સાહેબ 102% હજમ જ નથી થતી અને સીધો ડાયરેક્ટ ભાગી જાય છે અને આપણે પણ એને પ્લાન બતાવી પાછો છોડી દઈએ છીએ સાહેબ. બહુ શાનદાર સ્ટોરી બતાવી મામાએ. થેન્ક યુ. જય આરસી. જી થેન્ક યુ. જબરદસ્ત. જી દક્ષાબા ગોહિલ. जी धन्यवाद. नमस्कार. जय आरसीएम सर. आज जो સોનલબેન ગજેરાએ શરૂઆત કરાવી જેના કિશોર વિશે માહિતી આપી અને વર્ષાબેને જો આરોગ્ય વિશે માહિતી આપી, ઘણું શીખવા મળ્યું આજના પ્રોગ્રામમાં. અને ધીરુમામાએ તો પોતાની કહાની કીધી અને સ્ટોરી પણ કીધી જેનાથી એમ ઘણું શીખવા મળ્યું. ને આજનો પ્રોગ્રામ બહુ શાનદાર રહ્યો. જી ધન્યવાદ સર. થેન્ક યુ. આભાર. જી થેન્ક યુ. યસ સંદીપભાઈ રાણપરિયા. જી જય આરસીએમ Yes. બધા પાર્ટિસિપન્ટ. અને જે આજે સોનલબેન અને જે વર્ષાબેને બહુ સરસ વાત કરી કે આપણે અને ધીરુમામા કે એને તો આજે જે કહાની જે કીધી અને સાચી હકીકત લોકોને સાચી હકીકત આપણી જો કહેશું ને અને તો લોકો શા માટે ના કરે અને આસાનીથી લોકો માનશે અને સમજશે. સાચી જ વાત કરવાની છે. આની અંદર રિયલ છે, રિયલ બિઝનેસ છે, રિયલ ધંધો છે. અને આ સિસ્ટમ ને જો આપણે રિયલ રીતથી કરશું તો એક દિન આની અંદર સફળ થવું ગેરંટેડ છે. અને લોકોની સાથે મળીને હળીને આગળ લોકોની સામે આપણે શીખી અને આપણે શીખવાનો પ્રયત્ન કરી અને લોકોને આપણી પાસે જે છે એ લોકોને આપવાનો પ્રયત્ન કરી અને બસ આ જ રીતે આપણે આગળ વધી. અને જય આરસીએમ. જી થેન્ક યુ. ધન્યવાદ. યસ બિપિનભાઈ કતરિયા. થેન્ક યુ સર. નમસ્કાર, મારું નામ બિપિનભાઈ કટારિયા છે. હું જુનાગઢ જિલ્લાના ધંધુસર ગામથી બિલોંગ કરું છું અને એક પીયુસી ચલાવું છું. આજ ધીરુમામાની જે મીટિંગ હતી અને જે વાત કરી એ દેશી ભાષામાં અને દેશી રૂઢિથી વાત કરે છે. અને ધીરુમામા મારે ઘરે પણ આવ્યા હતા. મારું વિઝન નહોતું ક્લિયર થતું. ધીરુમામાએ 1 કલાકમાં મારા ઘરનું, મારા ભાઈનું, અમારું વિઝન ક્લિયર કરાવી નાખ્યું. અને દેશી ભાષામાં, ગુજરાતી ભાષામાં, ગામડાની ભાષામાં મામા સુપર શીખવાડે છે અને સમજાવે છે. થેન્ક યુ મામા. જી થેન્ક યુ. જબરદસ્ત. જી મામા બોલો. ના બસ મારે તો ખાલી એમનો માઇક બંધ થઈ ગયું ખોલાવું, કોઈ કામ નતું. બાકી દરેકને નમ્ર વિનંતી, નમ્ર નિવેદન કે લાગી જાવ લગનથી. જી થેન્ક યુ. લાગી ધન્યવાદ. જાવ લગનથી, નહીં થાય એના થઈ જાય. થેન્ક યુ. જય આરસી. જી હા, રોયલ્ટી હે ને, રોયલ્ટી ખાસ ધ્યાન રાખજો. હું તો એક જ કહું, દુલ્હન બનાવો, રોયલ્ટી ને બનાવો. રોયલ્ટી ને દુલ્હન બનાવશો ને તો ઊંઘ ય નહીં આવે, તરસ નહીં લાગે, ભૂખ નહીં લાગે, કાંઈ નહીં લાગે. પણ દુલ્હન બનાવવી પડશે, દુલ્હનના રૂપમાં જોવું પડશે, કામયાબીના દુલ્હનના રૂપમાં જોવું પડશે. તો ધન્યવાદ સભી પાર્ટિસિપન્ટ નો. આજે જેણે રિવ્યુ આપ્યો, જે પ્રોગ્રામની શરૂઆત કરાવી, પ્રોગ્રામને હેન્ડલ કર્યો. ધીરુમામાનો ધન્યવાદ જેણે સમજાવવા માટે
એ એક્ઝામ્પલ આપ્યા પોતાની સ્ટોરી. એક વાત લાસ્ટમાં કહેવા માંગુ, ધ્યાન રાખજો. વેલસેટ પરિવાર હોવા છતાં, આટલી ઉંમર પણ હોવા છતાં, બંને વસ્તુ કાફી છે. લોકો બહાના બનાવતા હોય તો પેલી ઉંમર અને બીજું પૈસા ખૂબ છે. છતાં શા માટે આપણે તો ઘણા 20,000 આવી ગયા હોય તો બસ હવે કે 20,000 આવ્યા બહુ થઈ ગયું. ઘણા 8,000 માં સંતોષ માનવી કે 8,000 માં બહુ થઈ ગયું. અહીંયા વાત પૈસાની નથી, અહીંયા વાત અભિયાનની છે કે લોકો સુધી પહોંચો. પૈસા તો મજબૂરી છે, સિસ્ટમ છે એટલે આવવાના જ છે, અને પૈસા મજબૂરી છે. તો આજે ખાસ આ 2 પોઈન્ટ ધ્યાનમાં રાખવાનું છે કે વેલસેટ છે છતાંય આરસીએમ કરે, બીજું ઉંમર 70 ક્રોસ 72 ની આજુબાજુ છે છતાંય આરસીએમ કરે છે. તો કેટલી છે? 62 પ્લસ સાહેબ. અચ્છા 62. તમે 10 વર્ષ વધારી દો, હજી તો ફીલ કરવાનું યાર. જો મેં આ ગમે એટલા વધે કઈ દેખાશે જ નહીં ને, ન્યુટ્રિશન એટલે કઈ ફરક જ નહીં પડે. તો થેન્ક યુ, ધન્યવાદ. આજનો પ્રોગ્રામ શાનદાર રહ્યો, અને આ પ્રોગ્રામ પાછો યુટ્યુબ માં પણ મળશે. તો ખાસ બધા સાથે લોકો સુધી પહોંચાડે. ફેમિલી સાથે ઓર એક રિક્વેસ્ટ કરું, 5 વાગ્યાનો પ્રોગ્રામ ફેમિલી સાથે ઇન્વોલ્વ કરો, અને મહિલાઓ ઘરે હોય ને લિંક મોકલો, ઝૂમ શીખવાડો ને બેસાડો, તાકી એ પણ ઘરમાં જેમ વાત કરી વર્ષાબેન ડુંગરાણી, સોનલબેન ગજેરા, એ પણ કી સોલમાં હોઈ શકે, જાગૃત થઈ શકે, પીપલ્સ સેચીવર બની શકે. બસ એક જ તૈયારી કે મહિલાઓને બેસાડો પ્રોગ્રામની અંદર. તો થેન્ક યુ, ધન્યવાદ, નમસ્કાર, જય આરસીએમ, જય ભારત, જય હિન્દ. સભી લોકોને અનમ્યુટ કરું છું. જય આરસીએમ સાથે આપણે પ્રોગ્રામને સમાપ્ત કરીએ. થેન્ક યુ, ધન્યવાદ. જય આરસીએમ. જય આરસીએમ. જય બજરંગબલી.